નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતમાં ચાલતી આ બીએલઓની કામગીરી માટે બીએલઓની કામગીરી કરતા બીએલઓ મિત્રોને મોરલ સપોર્ટ કરવા માટે અને સમાજમાં એક પોઝિટિવ મેસેજ અને સંદેશ આપવા માટેનો આજનો આ ઉપક્રમ છે. આજે આપણે બીએલઓ મિત્રોને મારા પુસ્તક અને ગુલાબ આપી આપણે એમને મોરલ સપોર્ટ કરવાનો છે. એમની આ રાષ્ટ્રીય કામગીરીની ઉમદા નોંધ લઈ આપણે એમને બિરદાવવાના છે, જેથી આ છેલ્લા કેટલાય દિવસોમાં ઘણા બધા બીએલઓ મિત્રો કોઈકે સુસાઇડ કર્યું, કોઈક હાર્ટ એટેકથી કારણે મૃત્યુ પામ્યા. આવી ઘટનાઓ ન બને અને બીએલઓની કામગીરી કરતા મિત્રો માનસિક તણાવ ન અનુભવે અને આપણે સમાજ અને આપણે એક પ્રજા એમની સાથે છીએ એવો એમનો સુખદ અનુભવ કરવા માટે આપણે આ એક આજે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તો આજે અમરોલીના માધવબાગ વિદ્યાભવનમાં ઘણા બધા બીએલઓ મિત્રો બેઠા છે, એમને આપણે આ ગુલાબ અને પુસ્તક આપીને એમનું સન્માન કરીશું. તો આવો આપણે ચાલીએ. એમ ચાલુ રાખ બેટા. ઘણી સારી પ્રવૃત્તિ તમે અત્યારે કરવા જઈ રહ્યા છો સાહેબ. મારો એક બીજો એક ખાસ સંદેશ છે, બીએલઓ મિત્રોએ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. તમારે જે છે તમારી કોઈ પણ સોસાયટીની જે જવાબદારી 1500 કદાચ વોટિંગ હોય ને, તો બી તમે શાંતિથી તમારે એને કહેવાનું ભાઈ તમે આજુબાજુવાળાને આ ના પૂછો. બરાબર. આપણે બધા શું કરીએ છીએ સાહેબ, આજુબાજુવાળાને પૂછીએ છીએ. હવે એ લોકો બીજે રહેતા હોય, આપણે બીજે રહેતા હોય, બરાબર. એને હિસાબે આપણે બાજુવાળાના ફોર્મ પ્રમાણે આપણું ફોર્મ ભરી દઈએ છીએ. બરાબર, બિલકુલ. ધારો કે મારું ફોર્મ છે 2002માં ફૂલપાડા બોલે. અત્યારે મારું રહેવાનું છે માધવબાગ સ્કૂલમાં. તો હવે હું માધવબાગ અહીંયા જીવન જ્યોત સોસાયટીમાં. બરાબર. તો એની બાજુવાળાનું જોઈને લખું છું, એનાથી બધું અટવાવું છું. બરાબર. એટલે તમારે જે સોસાયટીમાં રહેતા હોય ને તે સોસાયટીમાંથી જાવ ને એટલે 2 જ મિનિટમાં તમારે તમારા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે. તમને મતદાન યાદી પણ મળી જાય છે, વિધાનસભા પણ મળી જાય છે અને તમારો મત ક્રમાંક પણ મળી જશે. બરાબર. આ ખરેખર એટલું જ સુધારો કરવાની જરૂર છે. બિલકુલ, બિલકુલ. સરસ, ખૂબ સરસ વાત કરી આપણે. સુરેશભાઈ જાની સરસ સામાજિક કાર્યકરનો આવો જ રીતે પ્રજાનો જો સપોર્ટ મળે તો બીએલઓ મિત્રોની કામગીરી ઘણી સરળ અને ઇઝી થઈ જાય એમ છે. તો આવો આપણે અંદર મળીએ, જોઈએ. મિત્રો, આ સુવિચાર પણ આજે આપણને લાગુ પડે છે. માધવબાગનો ખૂબ જ સરસ પોઝિટિવ મેસેજ આપતો આ સેન્ટેન્સ છે. કેળવણીના ઉપવનમાં માનવીય મહેક પ્રસરાવતી સંસ્થા. તો આજે આપણે પણ મારા થકી ઇન્સાનિયત, થોડીક માણસાઈ બતાવવાનો એક નાનકડો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છે બીએલઓ મિત્રોને મોરલ સપોર્ટ કરવા માટે. તો આ મિત્રો અહીંયા આપ જોઈ શકો છો, આટલા બધા બીએલઓ મિત્રો સવારથી રાત સુધીમાં બીએલઓની કામગીરી કરતા હોય છે અને છેલ્લા ઘણા દિવસથી આ સરના ફોર્મની કામગીરી ચાલે છે, આપણે સૌ જાણીએ છીએ. અને આ કામગીરીના લીધે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં બનેલી આવી મૃત્યુની દુર્ઘટનાઓએ આપણને શિક્ષણ જગતને અને સમાજને ચિંતિત કરી મૂક્યા છે. એવી ઘટનાઓ હવે પછી ન બને એના માટેના આપણા પ્રયત્નો છે. આપણે આ સૌ બીએલઓ મિત્રોને મોરલ સપોર્ટ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા મારી સાથે છે સૌપ્રથમ દિનેશભાઈ, અમારા અમરોલી મત વિસ્તારના બીએલઓ છે. ઘણા દિવસથી ઘરે પણ ઘણીવાર વિઝિટ કરી ગયા છે. તો દિનેશભાઈને આપણે બીએલઓની કામગીરી, ઉમદા કામગીરી બદલ આ મારું પુસ્તક એમને આપીને આપણે એમની કામગીરીને બિરદાવીએ છીએ. આ રાષ્ટ્રીય કામગીરી કરવા બદલ બીએલઓ તરીકે દિનેશભાઈ પટેલ, આપને ખૂબ ખૂબ અભિનંદન. અને દિનેશભાઈ ગોહિલ, અને આ રાષ્ટ્રીય કામગીરી તમે ખૂબ સરસ કરી રહ્યા છો. બીએલઓની જે અપમૃત્યુની ઘટનાઓ બની છે એવી ઘટનાઓ હવે ન બને. કોઈના દીકરા, કોઈના ભાઈ અકાળે પોતાનું જીવન ના ગુમાવે. એટલે મોરલ સપોર્ટ કરવા માટેનો અમારો નાનકડો પ્રયત્ન છે. અમે પ્રજાજનો આપની સાથે છીએ. આપ સૌ ખૂબ સરસ કામગીરી કરો એવી શુભેચ્છાઓ. તો આપણે બીજા બીએલઓ મિત્રોને પણ આપણે એમને સપોર્ટ કરીએ.
અહીંયા ભાઈ તમારી BLOની ઉમદા કામગીરી બદલ અમે પ્રજાજનો નોંધ લઈએ છીએ. ખૂબ સરસ કામ કરો અને આ BLOની કામગીરીમાં પ્રજાજનો આપની સાથે છે. બિલકુલ માનસિક તણાવ અનુભવ્યા વગર ખૂબ સરસ રીતે કામ કરો એવી અમારી શુભેચ્છાઓ છે. કર્મ કરો. ઓકે. ચાલો. અહીંયા એક બીજા બેન પણ છે, BLOની કામગીરી કરી રહ્યા છે. આપનું શુભ નામ બેન? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન, BLOની રાષ્ટ્રીય કામગીરી આપ ખૂબ સરસ રીતે કરી રહ્યા છો. એ રાષ્ટ્રીય કામગીરી બદલ પ્રજાજનો તરીકે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ સરસ આ રાષ્ટ્રીય કામગીરી કરો એવી શુભેચ્છાઓ. અને પ્રજાજનો આપની સાથે છે. બિલચૂક તણાવ અનુભવ્યા વગર તમે સરસ કામગીરી કરશો. ઓકે. જી થેન્ક યુ. આપણી વચ્ચે બીજા BLO મિત્ર છે. ખૂબ સરસ રીતે પોતાની રાષ્ટ્રીય કામગીરી કરી રહ્યા છે. એમને આપણે એમની કામગીરીની નોંધ લઈને આ ગુલાબ આપીને એમની કામગીરીને બિરદાવીએ છીએ. સાહેબ, હું પણ એક ગ્રાન્ટેડ શાળાનો આચાર્ય છું. એટલે આ મિત્રો જે તમે કામગીરી કરી રહ્યા છો માનસિક તણાવ અનુભવીને, એ તણાવમાંથી બહાર આવી અને ખૂબ સ્વસ્થતાથી તમારી BLOની કામગીરી કરો એવી અમારી પ્રજાજનો વતી તમને શુભેચ્છાઓ. અને તમારી કામગીરીને અમે નોંધ લઈએ છીએ. આ મારું પુસ્તક છે, દિનેશભાઈ પટેલ ગોહિલને આપું છું. તમે બધા BLO મિત્રો આ વાંચી શકશો. આમાં બધા જ પોઝિટિવ થિંકિંગના થોટ્સ ખૂબ સરસ રીતે મૂક્યા છે. આપની કામગીરીની અમે નોંધ લઈએ છીએ. ઓકે. અને બે શાંતિથી રિલેક્સ થઈ અને ટેન્શન નહીં લેવાનું. આ તો ચાલ્યા કરે એક પ્રક્રિયા છે, પણ પ્રેમથી બધાને જવાબ આપો અને માર્ગદર્શન આપો. મિત્રો, અહીંયા આપણી વચ્ચે બીજા એક BLO મિત્રો છે. એમની આ રાષ્ટ્રીય કામગીરીને આપણે નોંધ લઈએ છીએ અને એમની કામગીરીને આપણે બિરદાવીએ છીએ. ગુજરાતમાં જે ઘટનાઓ બની છે એવી હવે પછી ન બને એના ઉપક્રમ રૂપે એક માનસિક સપોર્ટ માટે, મોરલ સપોર્ટ માટે અમે આપની કામગીરીને બિરદાવીએ છીએ. આપની કામગીરીને વંદન અને ખૂબ ખૂબ અભિનંદન. આ મારું પુસ્તક છે, દિનેશભાઈ ગોહિલને આપીએ છીએ. તમે લોકો મિત્રો મળીને વાંચી લેજો. ઓકે. થેન્ક યુ. કિરીટભાઈ રાણા, અમરોલી વિસ્તારનું બહુ જાણીતું નામ, સામાજિક કાર્યકર, અને આવી કામગીરી વખતે હંમેશા એમનો સપોર્ટ હોય છે અને મિત્રોની સાથે રહીને અમરોલીના આવા પ્રશ્નો હંમેશા ઉકેલતા રહેતા હોય છે. કિરીટભાઈ, અમારો આ પ્રયત્ન છે કે જે ગુજરાતમાં ઘટનાઓ બની BLOના અપમૃત્યુની, આત્મહત્યાના કે હાર્ટ એટેકના કારણે, એવું હવે પછી ન બને ને આપણા જે BLO મિત્રો પૂરી માનસિક સ્વસ્થતાથી પોતાની કામગીરી કરે એના માટેનો પ્રયત્ન છે. તો આપના પણ બે શબ્દો બોલો એવી વિનંતી છે. તમે કીધું એ બહુ મારું છે. થેન્ક યુ. ઓકે. જી. અને કંઈ પણ મુદ્દો આ માનસિક સપોર્ટ કરીએ. મિત્રો, અહીંયા આપણી પાસે થોડાક પ્રજાજનો પણ છે. એમની સાથે પણ વાત કરીએ કે આ મિત્રો જે BLOની કામગીરી કરે છે કેટલી બધી અઘરી કામગીરી છે અને છેલ્લા ગુજરાતમાં બનેલી મૃત્યુની અને અપમૃત્યુની ઘટનાઓ આપણે જાણીએ છીએ. તો આપ સૌને લાગે છે કે આપણે બધાએ પણ એમને માનસિક સપોર્ટ કરવો જોઈએ? બિલકુલ. આપણા મિત્રો BLO મિત્રો ફોર્મ આપવા આવે કે એમને સપોર્ટ એ રીતે કરી શકે કે આપણા પોતાના ફોર્મ આપણે સરસ રીતે ભરી દઈએ અને એ લોકો ઘરે પાછા લેવા આવે એવો આગ્રહ રાખવાને બદલે આપણે પોતે અહીંયા BLO સ્થળ પર સ્કૂલ પર આવીને સંપૂર્ણ રીતે જો ફોર્મ ભરીને આપી જઈએ તો એમની કામગીરી ઘણી સરળ થઈ જાય છે. આ BLO મિત્રો એ મોટે ભાગે શિક્ષક મિત્રો હોય છે અને શિક્ષક મિત્રો એ સમાજમાં માન અને આદરને પાત્ર વ્યક્તિત્વ હોય છે. મિત્રો એવા મિત્રોને આપણે સતત માનસિક સપોર્ટ કરવાની જરૂર છે. આપણે એમને માનસિક સપોર્ટ કરવાની જરૂર છે અને એવા મિત્રોને આપણું કામ સરસ રીતે આપણું પોતાના સભ્યોનું, કુટુંબના સભ્યોનું ફોર્મ ભરીને
આપણે જો એમને સરસ રીતે પ્રોવાઈડ કરીએ તો સરસ રીતે પૂરું થઈ શકે છે. આવા શિક્ષક મિત્રો, BLO મિત્રો આપણી સાથે જ્યારે ઘરે આવે છે ત્યારે એમના પૂરા માન આદરપૂર્વક આપણે એમને બેસાડવા જોઈએ, એમને સપોર્ટ કરવો જોઈએ. એમની સાથે હળધૂત ભર્યું વર્તન બિલકુલ ના કરીએ, એમને માનસિક સપોર્ટ કરીએ. કારણ કે આ કામગીરી કેટલી અઘરી છે. રાત્રે 10-10, 12-12 વાગ્યા સુધી કે ઘણીવાર તો 2 વાગ્યા સુધી એ લોકો સતત કામગીરી કરે છે પોતાના પરિવારના બાળકોના ભોગે. તો આપણે સૌ પ્રજાજનો આજે એમની આ સરની કામગીરીને સપોર્ટ કરીએ, માનસિક રીતે આપણે એમની સાથે છીએ એવો એમને અહેસાસ કરાવીએ. અને આ પ્રજાજનો તરીકે આપણે પણ આપણી પોતાની ફરજ સમજીને આપણા પોતાના ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને જે કંઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ સાથે છે એ જે તે વિસ્તારની શાળાઓમાં બૂથ લેવલ કેન્દ્રો ફાળવેલા છે એ બૂથ લેવલની સ્કૂલ ઉપર જઈને આપણે આપણું ફોર્મ જમા કરાવીએ તો એ લોકોની કામગીરી પણ ઘણી સરળ અને ઇઝી થઈ જાય એમ છે. હવે પછી આવી કોઈ અપમૃત્યુની ઘટના ન બને એની કાળજી રાખશું. BLOની કામગીરી કરતા તમામ શિક્ષક મિત્રોને, કર્મચારીઓને અહીંયાથી એવો સંદેશ અમે પહોંચાડવા માંગીએ છીએ કે મિત્રો, ગમે એવી પરિસ્થિતિ આવી પડે, અઘરું કામ લાગે, માનસિક તણાવ અનુભવીએ તો પણ એનો કંઈક ને કંઈક ઉકેલ છે. મિત્રો, એક સજેશન એવું થઈ શકે કે જે મિત્રો BLOની કામગીરી કરી રહ્યા છે, ઘણી બધી કામગીરી છે એમની પાસે, ઓનલાઈન કામગીરી પણ અપલોડ કરવાની ઘણી કામગીરી હોય છે. તો મિત્રો, એવું આપણે ન કરી શકીએ કે આપણી આજુબાજુ રહેતા કોઈ BLO મિત્રોને આપણે પડોશી તરીકે, એક મિત્રો તરીકે આપણે એમને સપોર્ટ કરીએ, એમને ગુજારિશ કરીએ કે ભાઈ તમારું બહુ કામ વધી ગયું હોય તો કંઈ નહીં, માનસિક તણાવ ન અનુભવતા, કોઈ પણ અવિચારી પગલું ન ભરતા, અમે સૌ આપની સાથે છીએ અને આપણે એના ઘરે જઈને એને મદદરૂપ બનીએ અને એને માનસિક સપોર્ટ કરીએ તો એની કામગીરી ઘણી સરળ થઈ શકે એમ છે. એટલે મિત્રો, આવું કોઈ પણ મિત્રો હવે પછી આવું અવિચારી પગલું ન ભરે. આ સમાજ, આ પ્રજાજનો આપનો સાથે છીએ. એકબીજા મિત્રો આપણે એમને એકબીજાને સપોર્ટ કરતા રહીએ અને સરસ રીતે આ રાષ્ટ્રીય કામગીરી પૂર્ણ થાય એવો આ પ્રયત્ન આપણો છે. સરસ રીતે પ્રજાજનો પણ આપ જોઈ શકો છો કે સરસ રીતે પોતપોતાની ફોર્મ અહીંયા જમા કરાવવા માટે આવી રહ્યા છે અને BLO મિત્રો પણ ખૂબ સરસ રીતે પોતાનું આ કામગીરી કરી રહ્યા છે એની પણ આપણે નોંધ લઈએ. પ્રજાજનો પણ જાગૃત છે અને ખૂબ સરસ રીતે પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે. અમરોલીના નવા કોસાડ રોડ પરની માધવબાગ સ્કૂલનું આખું લોકેશન છે અને એકસાથે 6 જેટલા BLO આ વિસ્તારમાં બેઠા છે અને ઘણા સમયથી આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. આપણે સૌ પ્રજાજનો પણ એમની સાથે રહીએ, એમને મોરલ સપોર્ટ કરીએ, માનસિક સપોર્ટ કરીએ અને એકબીજા મિત્રો પણ આપણી આજુબાજુ આવા BLOની કામગીરી કરતા મિત્રો હોય, બહેનો હોય, દીકરીઓ હોય, જેન્ટ્સ હોય, કોઈ પણ હોય, એમને જો કામગીરીનું ભારણ વધી જાય તો એક મિત્ર તરીકે, પડોશી તરીકે આપણે એમને આહ્વાન કરીએ, એમને મદદ કરવાનું આપણે ઓફર કરીએ અને એમની કામગીરીમાં જો આપણે એમને મદદરૂપ થઈ શકે તો કદાચ એ માનસિક તણાવમાંથી બહાર આવી શકે. આ મેસેજ એક સ્વસ્થ સમાજ માટે, એક માણસાઈ ભર્યા પગલાં માટે છે. એક કદમ ઇન્સાનિયત કી ઓર. દિનેશભાઈને આપણે પૂછીએ BLO તરીકે કે દિનેશભાઈ, આ વિસ્તારના પ્રજાજનોનો સપોર્ટ કે કેવો રહ્યો છે, તમને કઈ કઈ તકલીફો પડી રહી છે? સપોર્ટ સારો છે ને જે કહીએ એ પ્રમાણે લોકો સપોર્ટ કરે છે. સર્ચ કરીને જે માહિતી જોઈતી એમને પૂરી પાડે છે. પબ્લિકનો સપોર્ટ છે એટલે વાંધો નથી. ઓકે સરસ, સપોર્ટ કરે. ઓકે. તમારે સાહેબ છે ને એક થોડુંક સોસાયટીના જે મેમ્બર હોય ને એનું પણ ટીમ વર્ક થોડું કરશો ને 5-7 જણા ભેગા થઈને કરશો ને વર્ક ડિવાઈડ એમ મુજબ કહેવા કે સમજો એવી કામગીરી અઘરી વધી જાય તો અમારા જેવા કોઈ ભણેગળા શિક્ષિત માણસો એમનું પણ ધ્યાન દોરજો. ઓનલાઈન કામગીરીમાં પણ જો અમે તમને મદદરૂપ થવા માટે તૈયાર છીએ, પણ બિલકુલ માનસિક સ્વસ્થતાથી આપણે કામગીરી કરીશું. બેસીએ છીએ ને અમે મદદ કરીએ. ઓકે, યસ, વેરી ગુડ. નાગરિક તરીકે હા, બિલકુલ. હા, કલાક આવી બેસું, કલાક નારાયણમાં હું દરેક સ્કૂલમાં. બરાબર. જો આ મિત્રો આ એક સામાજિક, એક સામાન્ય માણસ તરીકે એમણે પોતાનો અનુભવ જણાવ્યો કે આ રીતે સવારે 1-2 કલાક BLO મિત્રો પાસે આવે છે, જુદી જુદી સ્કૂલોમાં ફરે છે, એમને ફોર્મ કલેક્ટ કરવામાં, બાયફર્કેશન કરવામાં આ રીતે મદદ કરે છે. આ એક સમાજ
સમાજ માટે અને સમગ્ર ગુજરાત માટે એક બહુ સીમાચિહ્નરૂપ ઘટનાઓ છે. આવું આખા ગુજરાતના BLO સેન્ટર પર જો આવી કામગીરી થાય અને પ્રજાનો પણ આ રીતે સપોર્ટ મળે BLO મિત્રોને, તો આ કામગીરી ઘણી સરળ અને ઇઝી થઈ જાય એમ છે. આપણા કોઈ BLO મિત્રોએ હવે પછી ક્યારેય પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે એવી બિલકુલ અપેક્ષા રાખીએ આપણે. થેન્ક યુ વેરી મચ.